ચાલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ આપણે તો કે ટેલિસ્કોપ માટે વિભેદન શક્તિનું સમીકરણ મેળવ્યું હતું, રિઝોલ્યુશન પાવર અને કોણીય વિભેદન મેળવ્યું હતું. હવે પછી બીજો એના પછી ખાસ અગત્યનો જે ક્વેશ્ચન એ માઇક્રોસ્કોપની વિભેદન શક્તિનું સમીકરણ મેળવવું. એટલે વિભેદન શક્તિ કેના ઉપર આધાર રાખે એ પણ આપણે નક્કી કરવાની, કારણ કે કોઈ પણ માઇક્રોસ્કોપ હોય એની પણ એક લિમિટેશન હોય. તો એનું વિભેદન ક્યાં સુધી હશે? વિભેદન એટલે કેવું કે બે કોઈ પણ નજીક રહેલી વસ્તુનું સ્પષ્ટ છોટું પ્રતિબિંબ આપવાની ક્ષમતા, જેને વિભેદન શક્તિ અથવા રિઝોલ્યુશન પાવર કહેવામાં આવે. જેમ રિઝોલ્યુશન પાવર વધુ એમ શું થશે? બે અતિ નજીક રહેલી વસ્તુને સ્પષ્ટ છૂટી બતાવે. ધારો કે અહીંયા તમે બે ટપકા કરું, કદાચ તમે જોતા હશો તો તમને એવું લાગશે ભેગા હશે બંને ટપકા, પણ આ બંને ટપકાને સ્પષ્ટ અને છૂટા જોવાની જે ક્ષમતા, એ ક્ષમતાને રિઝોલ્યુશન પાવર કહી શકાય. તો રિઝોલ્યુશન પાવર અથવા વિભેદન શક્તિ એટલે શું થાય? નજીક રહેલી વસ્તુનું સ્પષ્ટ છૂટું પ્રતિબિંબ આપવાની ક્ષમતા, જેને તમે રિઝોલ્યુશન પાવર કહી શકાય. હવે જો કોઈ પણ માઇક્રોસ્કોપની મદદથી તમે કોઈ સ્લાઇડ જોવો, બે નજીક રહેલા કોષનું અવલોકન કરો કે બીજું કોઈ પણ વાયરસ કે બેક્ટેરિયા કોઈ પણ વસ્તુનું અતિ સૂક્ષ્મ વસ્તુનું અવલોકન કરો, તો એની સાઈઝ અતિ નાની હશે. બીજું અતિ નજીક હોય તોય તમને છૂટા જોવા મળવા જોઈએ. તો એના માટે માઇક્રોસ્કોપની અંદર શું ફેરફાર કરી શકાય જેથી કરીને એનું રિઝોલ્યુશન પાવર વધે? તો એના માટે આપણે ક્વેશ્ચન જોવાનો ખાસ અગત્યનો ક્વેશ્ચન છે, માઇક્રોસ્કોપની વિભેદન શક્તિનું સમીકરણ મેળવવાનું. તો માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ, આમ તો ક્વેશ્ચન તમને એ રીતે પૂછી શકાય, માઇક્રોસ્કોપની વિભેદન શક્તિની સમજૂતી આપી અને તેનું સમીકરણ મેળવ્યું અને આ વિભેદન શક્તિ કઈ બાબત ઉપર આધાર રાખે, તો આ પ્રકારનો ક્વેશ્ચન પૂછી શકાય. તો માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ, રિઝોલ્યુશન પાવર, એના વિશે આપણે અભ્યાસ કરવાનો. તો સૌપ્રથમ જો કે માઇક્રોસ્કોપની તમે અંતો અગાઉ કિરણ પ્રકાશ શાસ્ત્રની અંદર તો કેની રચના એ અભ્યાસ કરી ગયા. તેની અંદર આપણે બે લેન્સ હોય, એક ઓબ્જેક્ટિવ હશે અને આઈપીસ હશે. હવે આ સ્થાન પાસે તમે કોઈ પણ આ ઓબ્જેક્ટિવ અને આ આઈપીસ છે. હવે આ સ્થાન પાસે વસ્તુ રાખો, લગભગ u એપ્રોક્સિમેટ f, એટલે 1 થી થોડેક દૂર વસ્તુ રાખો, 1 થી થોડેક દૂર વસ્તુ રાખો. કારણ કે જો 1 ઉપર રાખશો તો આના અંતરે પ્રતિબિંબ 1 અને આ ઓપ્ટિકલ કેન્દ્ર અથવા તો p ની વચ્ચે રાખો. આ ઓપ્ટિકલ કેન્દ્ર લ્યો, એની વચ્ચે હોય તો આભાસી ચતુર્ણ આ બાજુ મળશે. પણ 1 થી થોડેક દૂર રાખો અને 2f અને f ની વચ્ચે રાખો, તો આનું પ્રતિબિંબ વાસ્તવિક ઊંધું અને મોટું પ્રતિબિંબ મળશે. આ સ્થાન પાસે આ વસ્તુ હશે, ઓબ્જેક્ટ હશે, તો એની ઇમેજ અહીંયા રચાતી હશે. હવે એ ઇમેજ એટલે આના પ્રકાશના કિરણો જ્યારે આ ઓબ્જેક્ટિવ માંથી પસાર થાય તો ઓબ્જેક્ટિવનો જે લેન્સ છે એ અડચણ તરીકે વર્તે. આ ઓબ્જેક્ટિવનો જે લેન્સ છે એ અડચણ તરીકે વર્તે. અડચણ તરીકે વર્તવાને કારણે વિવર્તન અસર જોવા મળે. જે અહીંયા બિંદુવત વસ્તુ હોય, એકદમ નાની વસ્તુ હોય, એનું પ્રતિબિંબ ફેલાઈ ગયેલું તમને જોવા મળે. તો અગાઉ આપણે ચર્ચા કરી હતી ટેલિસ્કોપની અંદર કે વિવર્તન ભાગને કારણે એ જો કે વચ્ચોવચ્ચ એક મધ્યસ્થ અધિકતમ હોય, પછી એની આસપાસ ન્યૂનતમ હશે, અધિકતમ હશે, ન્યૂનતમ હશે, આવી રીંગ જોવા મળે. અને ઘણી વખત તો કે એરે ડિસ્ક પણ કહેવામાં આવે અને આસપાસ આવેલી રીંગ એરે રીંગ તરીકે ઓળખવામાં આવે. કે અહીંયા તીવ્રતા એકદમ મહત્તમ, આનો જો તીવ્રતાનો ગ્રાફ દોરવામાં આવે તો કે આ પ્રકારનો કોઈ ગ્રાફમાં અહીંયા મધ્યસ્થ અધિકતમ હોય જેની તીવ્રતા ખૂબ જ વધુ હોય, બાકી આમ ફેલાઈ ગયેલું જોવા મળે. આને તમને ખાસ ફોટોગ્રાફ પણ મોકલ્યા હતા. જુદા જ્યારે લેન્સમાંથી પ્રકાશના કિરણો પસાર થાય તો મધ્યસ્થ અધિકતમ કઈ રીતે રચાતું હશે, એની તીવ્રતા કેટલી હશે, પછી ઘટતી જાય. તો અને તમને ફોટોગ્રાફ પણ મોકલ્યા હતા, એ કદાચ જોયા હશે. તો ઓબ્જેક્ટિવ દ્વારા અહીંયા
જે પણ પ્રતિબિંબ મળે એ પ્રતિબિંબની વિવર્તન ભાત જોવા મળે. હવે એક જ વસ્તુ હોય તો વાંધો નથી, પણ બે નજીક નજીક ધારો કે કોઈ વસ્તુ ઓબ્જેક્ટ છે તો એના પ્રતિબિંબ આ નજીક નજીક રચે. હવે જો આ નજીક પ્રતિબિંબ હોય તો આઈપીસ નું કામ તો ખાલી એને વિવર્ધિત કરવાનું, મોટું કરવાનું. પણ અહીંયા જો એ બે ભેગા નજીક નજીક હોય તો બે છૂટા છૂટા જોવાને બદલે ભેગા જોવા મળશે, બ્લર જોવા મળશે, ફેલાઈ ગયેલા જોવા મળશે. એટલે અહીંયા જે વસ્તુ એને છૂટા પ્રતિબિંબ મળવાનું. છૂટા એટલે ધારો કે અગાઉ કાલે આપણે ઉદાહરણ લીધું, ધારો કે 1 ધારો આ રીતે લખેલું છે તો આ જે અક્ષરને તમે મોટા કરો તો એ અક્ષર તમને આમ જ લાગશે. હજી મોટા કરશો તો અક્ષર મોટા થતા જાય પણ ભેગા ભેગા લાગશે. જો આ છૂટા છૂટા હોય ધારો કે 1 2 અને 3, જો આને મોટા કરશો તો બધા છૂટા જ રહેશે. પણ જો અહીંયા છૂટા હોય એટલે લેન્સ દ્વારા આઈપીસ દ્વારા મોટા કરશો તો છૂટા જ રહેશે. ભેગા હશે તો ખાલી મોટા થશે પણ છૂટા પડશે. તો આના માટે જો કે સૌપ્રથમ આપણે માઇક્રોસ્કોપની રચના, આખું માઇક્રોસ્કોપ અહીંયા આપણે દોરવાની જરૂર નથી, ખાલી ઓબ્જેક્ટિવ જ લેવાનું. જો ઓબ્જેક્ટિવ અહીંયા પ્રતિબિંબને છૂટા આપે તો આઈપીસ છે છૂટું જે પ્રતિબિંબને મોટું બનાવી દે. જો ઓબ્જેક્ટિવ કોઈ પણ નજીક રહેલા બે કોષ કે બીજા કોઈ બેક્ટેરિયા, વાયરસ એના પ્રતિબિંબ જો છૂટા આપે તો આ છૂટા પ્રતિબિંબને મોટું બનાવવાનું ખાલી કામ કરશે. તો અહીંયા છૂટા મળી શકે એના માટે ખાલી ઓબ્જેક્ટિવ પર જ આપણે ફોકસ કરવાનું. તો આકૃતિ તમને એક આપેલી છે, કઈ ધારો કે ઓબ્જેક્ટિવ આપેલો, આ ઓબ્જેક્ટિવ એ ઓબ્જેક્ટિવનો વ્યાસ છે d જેટલો. આ ઓબ્જેક્ટિવનો વ્યાસ d જેટલો અને મુખ્ય કેન્દ્ર પર આ સ્થાન પાસે વસ્તુ, આ વસ્તુ સમતલ, વસ્તુ સમતલ વસ્તુ આ સમતલ ઉપર રહેલી આ વસ્તુ સમતલ આ સ્થાન પાસે વસ્તુ મૂકેલી. પણ વસ્તુને કેટલા અંતરે મૂકવાનું જો તો કે એક કરતા થોડુંક વધુ, એક કરતા થોડાક વધુ અંતરે મૂકવાનું. એક અને ઓપ્ટિકલ કેન્દ્રની વચ્ચે નહીં, અને આપણે વાસ્તવિક અને મોટું પ્રતિબિંબ મળવું જોઈએ. વાસ્તવિક પ્રતિબિંબ માટે આ અંતર છે u એપ્રોક્સિમેટલી f, પણ એક કરતા થોડુંક વધુ રાખવાનું, પણ એપ્રોક્સિમેટલી f જેટલું લઈ લો. એક કરતા સહેજ વધુ રાખવાનું. તો ટેક્સ્ટમાં તો એક જ આપ્યું છે પણ u એપ્રોક્સિમેટલી f ની નજીક, પણ f થી થોડેક દૂર. આ સ્થાન પાસે f હોય તો f થી થોડેક દૂર એક વસ્તુ રાખો. તો આમાંથી જે નીકળતા પ્રકાશના કિરણો હોય એ મુખ્ય અક્ષ સાથે બીટા ખૂણો બને અને આ આખા સમગ્ર લેન્સ સાથે આ ખૂણો બીટા હોય તો ટોટલ ખૂણો કેટલો બનશે? 2 બીટા જેટલો ખૂણો બનશે. 2 બીટા જેટલા ખૂણે પ્રકાશના કિરણો આપાત થશે. અથવા ખાલી એક ખૂણો દર્શાવવો આવે ટેક્સ્ટની અંદર તો આ એક જ ખૂણો દર્શાવેલો, તો તમારે તો ટેક્સ્ટમાં જેટલી આકૃતિ એટલી જ આકૃતિ આમાં દોરવાની, એનાથી વધારે આકૃતિ દોરવાની. એટલે નીચે તરફ એટલો જ ખૂણો થાય, બીટા જેટલો જ ખૂણો, તો અહીંયા પ્રકાશના કિરણો આપાત થશે. હવે જેવા આપાત થશે ત્યારબાદ લેન્સમાં પ્રવેશશે ઓબ્જેક્ટિવમાં, તો એના અહીંયા ક્યાંક b જેટલા અંતરાનું પ્રતિબિંબ રચાય. એટલે ધારો અહીંયા ક્યાંક પ્રતિબિંબનું રચાય, આ ઓબ્જેક્ટિવ દ્વારા ક્યાંક પ્રતિબિંબ રચાય. એ પ્રતિબિંબ એની અંદર આ પ્રકારની વિવર્તન ભાગ જોવા મળશે અને એ વિવર્તનને કારણે અહીંયા તો ક્યાંક મધ્યસ્થ અધિકતમ હશે, આ પ્રકારનું, આ પ્રથમ ન્યૂનતમ હશે, આ મધ્યસ્થ અધિકતમ, આ જે ડોટેડ કરેલું છે પ્રથમ ન્યૂનતમ. તો આ પ્રથમ ન્યૂનતમ એ ડોટેડ કરેલું એટલે આ વસ્તુ કહે તો આ જે સમતલ બનશે એ પ્રતિબિંબ સમતલ થાય. આ પ્રતિબિંબ સમતલ થશે. આ સમતલ ઉપર આનું પ્રતિબિંબ રચાતો હશે. આ ખૂણો થીટા જેટલો છે. બીજું કે આ જે અંતર એ પ્રતિબિંબ અંતર v થશે. v જેટલા અંતરે પ્રતિબિંબ રચાય. કારણ કે જો એક ઉપર મૂકો તો જ અનંત અંતર પ્રતિબિંબ મળે, પણ એક થી સહેજ દૂર મૂકવાનું, એક થી
વસ્તુ અંતર સહેજ દૂર મૂકવાનું, તો અહીંયા તમને v જેટલા અંતરે પરિમિત લંબાઈનું પ્રતિબિંબ મળશે. હવે તો આની પહોળાઈ છે એ કેટલી થશે? તો કે v થીટા જેટલી થશે. કારણ કે ખૂણો એટલે શું થશે? તો કે ખૂણો એટલે ચાપના છેદમાં ત્રિજ્યા. પ્રતિબિંબની અહીંયા આપણે કઈ પ્રતિબિંબની રેખીય પહોળાઈ, રેખીય પહોળાઈ v થીટા જેટલી થાય. આ v થીટા, કારણ કે અહીંયા તમે એક લખી શકો ખૂણો થીટા બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા. તો ચાપ એટલે શું થશે? આની રેખીય પહોળાઈ જે અંતર હોય ધારો કે x અંતર લઈ લો, તો x છેદમાં ત્રિજ્યા આપણે તો કે ત્રિજ્યા તરીકે v લઈ શકે. આ ખૂણો એટલે ચાપ x, આ x મેં કીધું x ના છેદમાં ત્રિજ્યા તરીકે હું લઈ શકું v. તો થીટા બરાબર x ના છેદમાં v. તો x બરાબર શું થાય? v થીટા. એટલે જે ચાપ છે એ x કીધું, તો x એટલે રેખીય પહોળાઈ છે પ્રતિબિંબ v થીટા જેટલી થાય. હવે જો આ v થીટા જેટલી થશે પ્રતિબિંબની પહોળાઈ. જો આના માટે આપણે એવું લઈએ કે આ આખું મધ્યસ્થ અધિકતમ હોય. મધ્યસ્થ અધિકતમ આપણે આના પહેલા આપણે આ x ત્રિજ્યા મેળવી હતી, તો આ ખૂણો મેળવ્યો હતો. કે મધ્યસ્થ અધિકતમ માટે જો આટલું અંતર હોય એ લગભગ આનું અડધું અંતર ગણી શકાય. આ ટોટલ અંતર જે હોય, આ ટોટલ અંતર 2x કહે, તો આટલું અંતર x જેટલું જ ગણી શકાય. x જેટલું ગણી શકાય. તો આ x અંતર માટે અથવા તો આ x અંતર માટે, આ x અંતર માટે ખૂણાનું એક સમીકરણ આપ્યું હતું 1.22 લેમ્બડા upon d. આ એક રેલેનું પ્રમાણ, એની પણ ચર્ચા કરી હતી કે રેલે નામના વૈજ્ઞાનિકે કોઈ પણ બે વસ્તુ સ્પષ્ટ છૂટી દેખાય તેના માટે એક પ્રમાણ આપ્યું, ક્રાઇટેરિયા આપ્યો કે બે કોઈ પણ નજીક રહેલી વસ્તુ વચ્ચેનો ખૂણો થીટા બરાબર 1.22 લેમ્બડા upon d જેટલો હોવો જોઈએ. જેને તમે રેલેનું પ્રમાણ કહેશો આટલો ખૂણો હોય તો જ સ્પષ્ટ દેખાય. આ જે મધ્યસ્થ અધિકતમ હોય લગભગ આટલું પહોળું લે તો આ ની વચ્ચેનો ખૂણો આ થીટા જેટલો થાય. તો થીટાની કિંમત તમે આ મૂકી શકો v બરાબર 1.22 લેમ્બડા upon d. તો પ્રતિબિંબની રેખીય પહોળાઈ એટલી થશે. આ બધું તો તમે કદાચ નોંધ કરી નાખી હશે. આ રેલેનું પ્રમાણ પણ ખાસ યાદ રાખવાનું કે કોઈ પણ બે વસ્તુ છૂટી દેખાય એના માટેની શરત. તો હવે જો કે પ્રતિબિંબની રેખીય પહોળાઈ આટલી છે. આ એક પ્રતિબિંબ આમ તો અહીંયા સુધી ફેલાયેલું હશે, તો અહીંથી અહીં સુધી હશે, પણ એમાંથી લગભગ આપણે અમુક તીવ્રતા થાય એટલે અડધી તીવ્રતા થાય એટલું અંતર લેવાનું. ફેલાયેલું તો અહીંયા સુધી હોય, પણ આમાંથી અડધી તીવ્રતા થાય તો પ્રતિબિંબ લેવાનું, જેની પહોળાઈ 2 થીટા. હવે ધારો કે આના માટે મેગ્નિફિકેશન લઈ મોટવણી લે, તો આના માટે જો મોટવણી મેળવી તો મોટવણી મળી શકે. મોટવણી એટલે પ્રતિબિંબ અંતરના છેદમાં વસ્તુ અંતરનો ગુણોત્તર. હવે આ એક રેખીય પહોળાઈ છે, પણ જો બે અતિ નજીક વસ્તુ હોય, તો બે નજીક રહેલી વસ્તુ હોય કે ધારો કે એક્સ્ટ્રા બીજી એક આકૃતિ દોરો કે ધારો કે આ સ્થાન પાસે આ સમતલ ઉપર અહીંયા ધારો કે બે અતિ નજીક રહેલી વસ્તુ, બે અતિ નજીક રહેલી વસ્તુ, એક આ સ્થાન પાસે અને એક એનાથી ઉપર. અહીંયા સમજવા માટે જો આ બે વસ્તુ વચ્ચેનું અંતર વધુ દર્શાવ્યું. વાસ્તવિક આ અંતર કેટલું હોય? 1 માઇક્રોન કે એની આસપાસનું. 1 માઇક્રોન 10 ની -6 ઘાત મીટરના ક્રમનું. કારણ કે માઇક્રોસ્કોપનો ઉપયોગ ક્યારે કરવાનો થાય? જે વસ્તુ તમને નરી આંખે દેખાતી નથી, અતિ નજીક આ અંતર હશે. આ બે વચ્ચેનું અંતર આપણે કહીએ એ અંતર ધારો કે d મિનિમમ કહે. d મિનિમમ એટલે જો આટલું અંતર હોય તો આની વિવર્તન ભાત એ રચાય. ઉપર એની વિવર્તન ભાત નીચે તરફ રચાશે, આ સ્થાન પાસે રચાશે. અને જે નીચેની વસ્તુ એની વિવર્તન ભાત આ સ્થાન પાસે રચાય. તો આના માટે જો કે આ બે વચ્ચે થીટા જેટલો
બીજાથી ઓછો થાય તો બે વિવર્તન બાદ એકબીજામાં ભળી જાય. જો બે રેખીય કોઈ પણ વસ્તુ આ વ્યાસ છે b થીટા જેટલો હતો, આ બે વચ્ચેનું અંતર એ b થીટા જેટલું જ હોવું જોઈએ. શા માટે? આ અંતર b કરી આ b થીટા જેટલું, આ અહીંથી અહીં સુધીનું અંતર x એટલે આના વ્યાસ છે. તો આના બેના કેન્દ્ર આ ત્રિજ્યા થાય, આ ત્રિજ્યા, તો આ ટોટલ અંતર કેટલું થાય? 1 ના વ્યાસ જેટલું થાય. કારણ કે બેના કેન્દ્રથી તમે અંતર ગણો તો 1 ના વ્યાસ છે. એટલે બે વસ્તુ વચ્ચેનું અંતર ઓછામાં ઓછું 1 ની રેખીય પહોળાઈ જેટલું હોવું જોઈએ. જો 1 ની રેખીય પહોળાઈથી વધુ હોય, ધારો કે આ બે વસ્તુ વચ્ચેનું અંતર આ 1 ની રેખીય પહોળાઈ b થીટા છે, જો આટલું અંતર હશે, આ અંતર હું x કહું તો x ની કિંમત b થીટા કરતા વધુ. આ x એટલે શું થશે? આ x થશે. આનો એકનો વ્યાસ છે, બીજાનો વ્યાસ એનું x જ કહી દો. બે સમાન વ્યાસ ધરાવે. કારણ કે ધારો કે તમે કોઈ સ્લાઇડમાં કોઈ બેક્ટેરિયા વાયરસ જો ધારો કે બધા એક જ સરખી પહોળાઈ હોય, તો બે જુદા જુદા જો અંતર x અંતર આ અંતર x અંતર આ b થીટા જેટલું હશે. આ b થીટા બરાબર x એટલે આ બે વચ્ચેનું અંતર d જો, તો d અંતર b થીટા અથવા x કરતા કેવું છે? વધુ. જો નજીક આવે, આ બે નજીક આવે તો અંતર થઈ જશે x જેટલું, 1 ની રેખીય પહોળાઈ જેટલું. x બરાબર અથવા d બરાબર x, આ 1 ની રેખીય પહોળાઈ જેટલું થઈ ગયું. તો આ તમને જસ્ટ જુદા જુદા મળશે. અને ઇન કેસ જો બે પ્રતિબિંબ એટલે કે અતિ ભેગા થઈ ગયા, નજીક આવી એકબીજામાં ભળી ગયા, તો આની વિવર્તન ભાગ તમને જોવા પડશે ને. બે વચ્ચેનું અંતર આ અંતર d એ x કરતા ઘટી ગયું. આમાં આ અંતર x કરતા 1 ની રેખીય પહોળાઈ કરતા અંતર ઓછું થઈ જાય ત્યારે તો બે તમને વિવર્તન ભાગ ભેગી થયેલી જોવા મળશે. એટલે બે વસ્તુ વચ્ચેનું અંતર ઓછામાં ઓછું કેટલું હોવું જોઈએ? તો 1 ની રેખીય પહોળાઈ જેટલું તો હોવું જ જોઈએ. કોસ છૂટા-છૂટા આપવા માટે તો ખૂણો થીટા આટલો જ હોવો જોઈએ, 1.22 લેમ્ડા પર. એનાથી જો ખૂણો નાનો બને તો બે વિવર્તન ભાગ ભેગી થઈ જાય. એનાથી દૂર હોય તો કોસ જોઈ શકાય. તો ઓછામાં ઓછો આટલો ખૂણો હોવો જોઈએ. એ ઓછામાં ઓછા ખૂણા માટે આ બે વચ્ચેનું અંતર d મિનિમમ છે. ને મિનિમમ ની કિંમત આપણે ધારી લીધી. જો આનાથી અંતર ઘટશે તો આ ભેગું થઈ જશે, આનાથી વધશે તો કોઈ વાંધો નથી. તો બે વસ્તુના સ્પષ્ટ પ્રતિબિંબ જોવા માટે ઓછામાં ઓછું અંતર ધારો કે આપણે d મિનિમમ જેટલું ધારીએ. બે વસ્તુ છે એના સ્પષ્ટ પ્રતિબિંબ જોવું હોય તો બે વસ્તુના સ્પષ્ટ પ્રતિબિંબ જોવા માટે બે વસ્તુ આ બંને વસ્તુ તો બંને વસ્તુના આ એક અને બે એના સ્પષ્ટ પ્રતિબિંબ જોવા માટે બંને વચ્ચેનું અંતર 1 ની રેખીય પહોળાઈ જેટલું હોવું જોઈએ. કે બે બિંદુઓ વસ્તુના સ્પષ્ટ પ્રતિબિંબ જોવા માટે બે વસ્તુ વચ્ચેનું લઘુત્તમ અંતર d મિનિમમ. ઓછામાં ઓછું અંતર કેટલું હોય? d મિનિમમ. d મિનિમમ જેટલું ઓછામાં ઓછું અંતર છે ત્યારે કોષ જોઈ શકે. હવે જો અહીંયા મોટાવણીની વાત કરીએ તો મોટાવણી m બરાબર શું થશે? તો કાં તો hi પણ h લખી શકાય, પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની. તો આના માટે જો m બરાબર h પ્રતિબિંબની ઊંચાઈ, તો બે વસ્તુ વચ્ચેની આટલી ઊંચાઈ છે અને hi કહીએ. d મિનિમમ એટલે ho કહીએ, ઓબ્જેક્ટ હાઈટ ઓફ ઓબ્જેક્ટ. વસ્તુ વચ્ચેનું અંતર d મિનિમમ એને ho કહીએ. અને v થીટા નું ધારો કે hi આપો કે મતલબ બે પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું થઈ જશે? hi જેટલું થઈ જશે. તો આના માટે જો hi એટલે પ્રતિબિંબ વચ્ચેનું અંતર આપણે કહી દે. તો આના માટે તમે મેગ્નિફિકેશન એટલે શું લખી શકાય? તો કે v થીટા છેદમાં d મિનિમમ આ થશે, અથવા d મિનિમમ બરાબર v થીટા m થશે. તો આ એક સમીકરણ મળે. પણ ધારો કે
તમે મોટવણી m બરાબર આ એક સૂત્ર જોઈ ગયા v/u લેન્સમાં પણ v/f એ લખી શકો એટલા માટે કે u એપ્રોક્સિમેટલી તો f ને કરતા બનાવો તો v/m બરાબર 1 થાય તો આ સમીકરણ નંબર 1 કહી દે આ સમીકરણ નંબર 2 સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકો તો સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકો 2 ની કિંમત છે આ કિંમત 1 માં તો v અહીંયા તમે d મિનિમમ ની કિંમત અથવા અહીંયા તમે લો થીટા ની જગ્યાએ કદાચ કિંમત મૂકી દીધી હોય આ સ્થાન પાસે તો v/m થીટા ની કિંમત 1.22 λ/d આ સમીકરણ નંબર 2 છે તો d મિનિમમ ની કિંમત કેટલી થશે આની જગ્યાએ f લખી શકો f 1.22 λ/d તો આટલું મિનિમમ અંતર થાય કે જો કોઈ બે વસ્તુ વચ્ચેનો મિનિમમ અંતર d મિનિમમ f ગુણ્યા 1.22 λ/d જેટલું f એટલે લેન્સની કેન્દ્ર લંબાઈ આ લેન્સની કેન્દ્ર લંબાઈ જો આટલું બે વસ્તુ વચ્ચેનું અંતર હોય તો જ પ્રશ્ન જોઈ શકાય જો આનાથી અંતર ઘટે બે વસ્તુ વચ્ચેનું અંતર નજીક આવે તો બેની વિવર્તન બાદ ડેરી દે આનાથી વધુ હોય તો કોઈ વાંધો નહીં આ વધે તો ખૂણો વધશે તો આ બે વચ્ચેનું અંતરમાં વધારો થશે એટલે d મિનિમમ બે કોઈ પણ નજીક રહેલી વસ્તુના પ્રતિબિંબ સ્પષ્ટ રીતે જોઈ શકાય એના માટે આટલું અંતર હોવું હવે જો બીજું કદાચ આ d ને દૂર કરવું હોય તો આકૃતિ પરથી તમે એમ લખી શકો આ અંતર અડધું અંતર થશે d/2 જેટલું થશે તો tan બીટા બરાબર આકૃતિ પરથી તમે આવું પણ એક આપી શકો કે આકૃતિ પરથી tan બીટા બરાબર d/2 છેદમાં તો f સામે વહી જશે tan બીટા બરાબર d/2 2 પણ સામે વહી જશે અહીંયા 2 લખી નાખો તો d ની જગ્યાએ તમે લખી શકો અથવા f ને છેદમાં રહેવા દો તો આ f ને અહીંયા રહેવા દો ખાલી 2 સામે જાય તો d/f અહીંયા જો તમને આપેલું f/d આપે f/d આપે તો d/f ની કિંમત 2 tan બીટા થાય તો આ સમીકરણમાં એ કિંમત મૂક્યો તો d મિનિમમ નું સૂત્ર આવશે 1.22 λ/2 tan બીટા થશે 2 tan બીટા થશે f/d તો અહીંયા d/f આનું વ્યસ્ત કરી નાખો તો 2 tan બીટા કહી શકાય તો આ એક સમીકરણ આપી શકાય 2 tan બીટા પણ આ ખૂણો ખૂબ જ નાનો છે કારણ કે માઇક્રોસ્કોપના આ ઓબ્જેક્ટિવ તો ઓબ્જેક્ટિવ જે લેન્સ છે એ લેન્સનો વ્યાસ અતિ નાનો હોય તો ખૂણો અતિ નાનો હોય તો 1.22 λ/2 sin બીટા થઈ શકે એટલે જો ક્યારેક તમે લખી શકો બીટા ખૂણો ખૂબ જ નાનો તો તમે આમ કહી શકાય કે tan બીટા એપ્રોક્સિમેટલી બીટા અથવા sin જો ખૂણો ખૂબ જ નાનો હોય તો આ tan ની જગ્યાએ તમે sin મૂકી શકો d મિનિમમ નું સૂત્ર આ થઈ ગયું કે આટલું અંતર હોવું જોઈએ d મિનિમમ તો આટલું અંતર હોય તો જ સ્પષ્ટ રીતે જોઈ શકાય હવે જો આ વસ્તુ અને લેન્સની વચ્ચે હવાનું માધ્યમ તો આ એક સમીકરણ આપી શકે પણ હવાને બદલે જો અહીં કોઈ બીજું એક માધ્યમ આવી જાય n વક્રી વળાંક ધરાવતું કોઈ માધ્યમ મૂકવામાં આવે તો લેન્સ અને વચ્ચે આની સમજૂતી આપી સાહેબ ક્વેશ્ચન પૂરો કર્યો કે લેન્સ અને આની વચ્ચે n વક્રી વળાંક ધરાવતું માધ્યમ મૂકવામાં આવે તો d મિનિમમ ની કિંમત અહીંયા તમને d મિનિમમ ની કિંમત આ સૂત્ર દ્વારા આપી શકે કે જો હવાને બદલે n વક્રી વળાંક માધ્યમ હોય તો d મિનિમમ ની કિંમત d મિનિમમ 1.22 λ/2
અહીંયા ફેરફારો આવશે n આવી જશે n sin બીટા તો અહીંયા તો n એડ થઈ જશે તો n sin બીટા n sin બીટા ને સંખ્યાત્મક દર્પણ તરીકે ન્યુમેરિકલ એપર્ચર તરીકે ઓળખવામાં સંખ્યાત્મક દર્પણ n sin બીટા એટલે d મિનિમમ ની કિંમત n માં ભાગની થઈ હતી પણ ક્યારે જો ઓબ્જેક્ટિવ અને આ વસ્તુની વચ્ચે એક વક્રી વળાંક ધરાવતો હોવાને બદલે n વક્રી વળાંક ધરાવતું માધ્યમ મૂકવામાં આવે તો n sin બીટા ને ન્યુમેરિકલ એપર્ચર ઘણા બધા માઇક્રોસ્કોપ ની અંદર ઉપર લખેલું હોય ન્યુમેરિકલ એપર્ચર ઘણા બધા માઇક્રોસ્કોપ ના ઉપર n sin બીટા ની કિંમત ન્યુમેરિકલ એપર્ચર લખ્યું હોય જેને તમે સંખ્યાત્મક દર્પણ તરીકે ઓળખી શકો અને આ d મિનિમમ ના વ્યસ્ત d મિનિમમ અને d મિનિમમ લઘુત્તમ અંતર કહેવાય અને એનું વ્યસ્ત કારણ કે ધારો કે જુદા જુદા તમે ત્રણ માઇક્રોસ્કોપ આપો એક માઇક્રોસ્કોપ એના માટે d મિનિમમ ની કિંમત 0.1 માઇક્રોમીટર બીજું એક માઇક્રોસ્કોપ એની કિંમત 0.1 માઇક્રોમીટર ત્રીજાની કિંમત 0.01 માઇક્રોમીટર તો આનો મતલબ શું થશે ત્રણેયનો મતલબ આનો મતલબ શું થશે કે એક પ્રથમ માઇક્રોસ્કોપ એના મદદથી 1 માઇક્રોમીટર અંતર હોય બે વસ્તુ વચ્ચેનું કોઈ પણ બે વસ્તુ વચ્ચેનું અંતર 1 માઇક્રોમીટર હોય ત્યાં સુધી સ્પષ્ટ જોઈ શકે જો 1 થી ઘટે તો સ્પષ્ટ જોઈ શકાય પછી આના માટે જો 0.1 માઇક્રોમીટર આના કરતા 10માં ભાગનું 0.1 એટલે 1/10 માઇક્રોમીટર થાય તો આના કરતા જો 10માં ભાગનું અંતર એટલે હજી નજીક આવે 1 માઇક્રોમીટર થી નજીક આવે 0.1 જેટલું નજીક આવે તો સ્પષ્ટ જોઈ શકાય આ 0.01 એનો મતલબ 1/100 માઇક્રોમીટર કહી શકાય તો આના મદદથી તો હજી નજીક આવે આના કરતા 100 ગણું નજીક આવે તો પણ તમે સ્પષ્ટ જોઈ શકો તો આનો મતલબ શું થયો કે ત્રણે માઇક્રોસ્કોપ ની અંદર આ માઇક્રોસ્કોપ ની મદદથી અતિ નજીક રહેલી વસ્તુ જોઈ શકો આમાં અતિ નજીક રહેલી વસ્તુ જોઈ શકાય ને કારણ કે આમાં 0.1 માઇક્રોમીટર સુધી નજીક હોય તો જોઈ શકો તો અતિ તમારે નજીક રહેલી વસ્તુનું અવલોકન કરવું તમે કદાચ ડી ગ્રુપમાં જો માઇક્રોસ્કોપ ની અંદર તો કે જુદા જુદા વનસ્પતિ કોષ પ્રાણી કોષ એનું અવલોકન કરતા હશો તો ઘણી બધી વખત પ્રાણી કોષ અથવા વનસ્પતિ કોષની સ્લાઇડ બનાવો તો એની અંદર તમને કોષ સ્પષ્ટ રીતે દેખાતો પણ કોષની અંદર રહેલી વસ્તુઓ જેમ કે ગોલ્ગી એ કોષ કેન્દ્ર આ બધી વસ્તુઓ જોઈએ તો કે હજી તમારે શક્તિશાળી માઇક્રોસ્કોપની જરૂર પડે એટલે તમે એમાં જુદા જુદા કદાચ લેન્સ બદલાવો ઉપર ધારો કે લેન્સ હોય માઇક્રોસ્કોપની અંદર રચના તમે કદાચ જોઈ હશે તો જુદા જુદા એક ઓબ્જેક્ટિવ એક આઈપીસ હોય અમુક 10x ના લેન્સ હોય નીચે આઈપીસ 10x નો હોય એનો મતલબ 10x નો મતલબ શું થાય 10 ગણું મોટું બનાવે ઓબ્જેક્ટિવ 10 ગણું મોટું બનાવે આઈપીસ 10 ગણું ટોટલ 100 ગણું મોટું તમને જોવા મળે પછી ધારો કે 20x ના રાખો તો 400 ગણું મોટું જોવા મળે તો એ દરેક માટે લઘુત્તમ અંતર એ ફિક્સ હોય અમુક અંતર સુધી જોઈ શકે તો એનો આધાર તરંગ લંબાઈ a અને બીટા ઉપર આવેલો અને આ જેમ અંતર નાનું એમ શક્તિશાળી માઇક્રોસ્કોપ ગણી શકાય આ માઇક્રોસ્કોપ શક્તિશાળી કે 1 માઇક્રોન ને 100 માં ભાગનું અંતર હોય બે વસ્તુ વચ્ચે તોય સ્પષ્ટ જોઈ શકે તો આનો મતલબ એ થયો d મિનિમમ જેમ વધુ એમ એનું વિભેદન વધુ એટલે બે નજીક રહેલી વિભેદન અથવા રિઝોલ્યુશન શબ્દ તમે ક્યારે ઉપયોગ કરી શકો વિભેદન અથવા રિઝોલ્યુશન કે બે નજીક રહેલી વસ્તુના સ્પષ્ટ પ્રતિબિંબ આપવાની ક્ષમતા જેને રિઝોલ્યુશન કહી શકાય તો રિઝોલ્યુશન પાવર એ d મિનિમમ ના વ્યસ્તમાં વિભેદન શક્તિ અથવા તો શક્તિ d મિનિમમ એના વ્યસ્તમાં અને અહીંયા વ્યસ્ત કર નાખો તો 2n sin β upon 1.22 લેમ્ડા આવશે એના વ્યસ્તને તમે કહી શકો વિભેદન શક્તિ રિઝોલ્યુશન પાવર કહી શકાય તો માઇક્રોસ્કોપનો રિઝોલ્યુશન પાવર કેના ઉપર આધાર રાખે તો કે n ઉપર આધાર રાખે કે વસ્તુ અને ઓબ્જેક્ટિવ અને વસ્તુ વચ્ચેનો વક્રીવળાંક જેમ વધુ એમ રિઝોલ્યુશન પાવર વધુ બીજું તરંગ લંબાઈના વ્યસ્તમાં હોય
તો તરંગ લંબાઈના વ્યસ્તમાં sin બીટાની કિંમત જો મેક્સિમમ 1 થાય. sin બીટાની કિંમત કેવી થાય? મેક્સિમમ 1. એ નહીં વક્રી વળાંક. વક્રી વળાંક એટલે કે અહીંયા જો ખાસ કરીને વસ્તુ અને ઓબ્જેક્ટિવની વચ્ચે એક ખાસ પ્રકારનું ઓઇલ રાખવામાં આવે. એટલે જે ઓઇલનો વક્રી વળાંક લગભગ કાચના વક્રી વળાંકની નજીક હોય એના કરતાં ઓછો હોય, વધુ નહીં, એવું એક ઓઇલ રાખવામાં આવે જેને ઓઇલ ઇમર્જન્સ લેન્સ તરીકે પણ ઓળખવામાં આવે. તો જેમ એક વક્રી વળાંક વધ્યા એમ અહીંયા વિભેદન શક્તિની કિંમતમાં વધારો થાય, રિઝોલ્યુશન પાવરમાં વધારો થશે. પણ બીજું sin બીટાની કિંમત મેક્સિમમ 1 હોય. sin આ ખૂણો હોય તમે ગમે તેટલો પસંદ કરો તો sin ની કિંમત વધુમાં વધુ 1 થાય. પણ આના માટે જો રિઝોલ્યુશન પાવર વધારો તો એક તો 1 વધારવું પડે. પણ એની એક મર્યાદા હોય કે કાચના વક્રી વળાંકની નજીક એટલે 1.5 ની નજીક એનાથી બહુ મોટો લઈ શકાય નહીં. તો તરંગ લંબાઈ જેમ નાની, રિઝોલ્યુશન પાવર વિભેદન શક્તિ તરંગ લંબાઈના વ્યસ્તમાં હોય. તો એનો મતલબ જેમ તરંગ લંબાઈ નાની એમ રિઝોલ્યુશન પાવર વધે. તો ધારો કે તમે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ ઉપયોગ કરો તો ઓપ્ટિકલ માઇક્રોસ્કોપનું રિઝોલ્યુશન પાવર તરંગ લંબાઈના ક્રમનું તરંગ લંબાઈ પર આધાર રાખે. ધારો કે ઓછામાં ઓછી તરંગ લંબાઈ તમે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ એટલે શું થશે? દ્રશ્ય પ્રકાશ આધારિત માઇક્રોસ્કોપ, જેમાં પ્રકાશનો ઉપયોગ કરવામાં દ્રશ્ય પ્રકાશનો, એની તરંગ લંબાઈની તો લિમિટ છે. તો આ જેમ ઓછી એમ આ વધુ વ્યસ્તમાં હોય. તો તરંગ લંબાઈ ઓછામાં ઓછી દ્રશ્ય પ્રકાશની 400 નેનોમીટર હોય અથવા 4000 એંગસ્ટ્રોમ જે વાયોલેટ રંગની છે. એનાથી તરંગ લંબાઈ તમે ઘટાડો તો UV તરંગો આવી જાય. તો એ આપણા માટે ઉપયોગી નથી કારણ કે આપણે દેખાઈ શકે. તો આના માટે જો એક માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ ઉપર લિમિટેશન આવે અને કેને કારણે? તરંગ લંબાઈને કારણે. એટલે તમે એવું કહી શકો અથવા d મિનિમમ તરંગ લંબાઈના ક્રમનું હોય. આપણે કદાચ 11th ની અંદર જો બીજું ચેપ્ટર જોયું હતું એની અંદર આનો ઉલ્લેખ હતો કે d મિનિમમ કોઈ પણ વસ્તુ અચળાંક તો તરંગ લંબાઈના ક્રમનું હોય ત્યાં સુધી જોઈ શકો. એટલે 400 નેનોમીટર ઓછામાં ઓછી તો 400 નેનોમીટર અને 700 નેનોમીટરની વચ્ચેની વસ્તુ હોય તો ઓપ્ટિકલ માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકો. એનાથી નાની વસ્તુ તમે જોઈ શકો નહીં. જો જોવી હોય તો તરંગ લંબાઈ ઘટાડવી પડે જે આપણા માટે શક્ય નથી. તો એના માટે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ બનાવવામાં આવે, વિકસાવવામાં આવે. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર શું થાય કે ઇલેક્ટ્રોન તરંગ સ્વરૂપે વર્તે જેની તરંગ લંબાઈ ઓપ્ટિકલ દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ શું હશે? 400 નેનોમીટર થી સ્ટાર્ટ કરીને 700 નેનોમીટર કે 750 નેનોમીટરની વચ્ચે હોય. જ્યારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની તરંગ લંબાઈ 10 તો કે નેનોમીટર અથવા તો 1 નેનોમીટર એની સમથિંગ હોય. તો આના કરતા જો તો કે અથવા તો 1 નેનોમીટર જેટલી લો કારણ કે જુદી જુદી તમે કદાચ આનો અભ્યાસ કર્યો હશે. આપણે અભ્યાસ ફિઝિક્સની અંદર વાંચીએ દ્રવ્યનો દ્વૈત સ્વભાવ, કેમિસ્ટ્રીની અંદર તમે અભ્યાસ કર્યો હોય કે ઇલેક્ટ્રોન અથવા ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન અથવા તો અમુક આયનો સૂક્ષ્મ કણો દ્વૈત પ્રકૃતિ અમુક સંજોગોમાં તરંગ પ્રકૃતિ ધરાવે. જેના માટે દ બ્રોગલી તરંગ લંબાઈ તમે વ્યાખ્યાયિત કરી હતી કે λ/h/mv અને પ્લાન્ક અચળાંકના છેદમાં કોણીય અથવા રેખીય વેગમાન મૂકો અને દ બ્રોગલી તરંગ લંબાઈ મળે. તો એ દ બ્રોગલી તરંગ લંબાઈ વેગ ઉપર આધાર રાખે. 10 નેનોમીટર કે 1 નેનોમીટર જેટલી હોય. એટલે આના કરતા જો એવું ગણી શકાય અતિ નાની 100 ગણી કે 1000 ગણી તમે નાની કરી શકો. 0.1 નેનોમીટર સુધી લઈ શકાય. તો આનો મતલબ આના કરતા લગભગ 1000 ગણી તરંગ લંબાઈ નાની હોય. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર ઇલેક્ટ્રોન તરંગ પ્રકૃતિ ધરાવે અને એનો ઉપયોગ કરવામાં તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની મદદથી અતિ નાની વસ્તુ પણ જોઈ શકાય. એટલે ખાસ કરીને જો વાયરસ છે કે એ પ્રકારના અથવા તો કોષની અંદર આનું કોષ કેન્દ્ર, પછી કોષની અંદર આનું ધારો કે ગોલ્ગી કે એની અંદર બીજા ઘણી બધી વસ્તુ હોય. તો એ બધી વસ્તુ જોવા માટે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવામાં આવે. એટલે કે વાયરસ કે જે બધા લેબની અંદર ટેસ્ટિંગ થતા હોય અથવા તો કોષની અંદર રહેલા બધી જે વસ્તુનો અભ્યાસ કરતા ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ ઉપયોગ કરવામાં આવે. કારણ કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર ઇલેક્ટ્રોન તરંગ પ્રકૃતિ ધરાવે અને એ તરંગની તરંગ લંબાઈ દ્રશ્ય પ્રકાશ કરતા લગભગ 1000 ગણી તો કે નાની હોય. જેને કારણે 1000 ગણું વિભેદન વધુ મળે. એટલે
ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર તમે લગભગ 1 લાખ ગણો મોટું જોઈ શકાય. અતિ નાની વસ્તુ એને ખૂબ જ મોટી કરીને તમે જોઈ શકો. તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વિકસાવવામાં આવ્યો. પણ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપની મદદથી એક લિમિટેશન આવે. અને શા માટે? તમે તરંગને કારણે, પ્રકાશના તરંગ પ્રકારને કારણે લિમિટેશન આવે. તો આ ક્વેશ્ચન થયો. પણ આના માટે આપણે થોડીક સમજૂતી મેળવવાની. કદાચ આ ક્વેશ્ચન ઘણી બધી વખત અગાઉ પૂછાયેલો 4 માર્કની અંદર. એટલે 4 માર્કની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે માઇક્રોસ્કોપની વિભેદન શક્તિનું સમીકરણ મેળવો અને એ વિભેદન શક્તિ કેના ઉપર આધાર રાખે એ સમજાવો. તો આની અંદરથી તમારા એક જ આકૃતિ દોરવાની. આ આકૃતિ ફક્ત જાણકારી માટે આકૃતિ દોરવાની નથી. તો આના માટે કે ઓબ્જેક્ટિવના મુખ્ય કેન્દ્રથી થોડેક દૂર એક બિંદુવત વસ્તુને રાખવાની, થોડેક દૂર રાખવાની. તો એનું પ્રતિબિંબ v જેટલા અંતરે પ્રતિબિંબ સમતલ ઉપર રચાશે, એટલે કે વિવર્તન ભાગ સ્વરૂપ રચાશે. તો એની રેખીય પહોળાઈ v થીટા જેટલી હોય, v થીટા જેટલી હોય. તો v થીટા એટલે જો અહીંયા લગભગ આની રેખીય પહોળાઈ તમે આપો, થીટા કોણીય પહોળાઈ 1.22 લેમ્ડા અપોન d જેટલું કહી શકો. થીટાની કિંમત આ કહી શકો 1.22 લેમ્ડા અપોન d. તો રેખીય પહોળાઈ એટલી હોય. હવે જો બે બિંદુવત વસ્તુ હોય તો એના વચ્ચેનું અંતર ઓછામાં ઓછું એકની રેખીય પહોળાઈ જેટલું થાય ત્યાં સુધી પહોંચ જોઈ શકો. તો બે વચ્ચેનું અંતર v થીટા જેટલું થશે. થીટાને 1.22 લેમ્ડા અપોન d કહી શકાય. એનું રેલેનું પ્રમાણ ઉપરથી આ થીટા આપ્યું. તો આના માટે જો કે બે બિંદુવત વસ્તુના સ્પષ્ટ પ્રતિબિંબ જોવા માટે બે વસ્તુ વચ્ચેનું લઘુત્તમ અંતર d મિનિમમ. તો મોટામાંનું એક સૂત્ર આપી શકો. પ્રતિબિંબ ઊંચાઈ આવશે, પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈનો ગુણોત્તર. તો પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈનો ગુણોત્તર. તો પ્રતિબિંબ ઊંચાઈ તરીકે તમે શું લઈ શકો? v થીટા લઈ શકો. અને અહીંયા વસ્તુની ઊંચાઈ તરીકે શું લખી શકો? d મિનિમમ લખી શકો. તો m બરાબર v થીટા upon d મિનિમમ. d મિનિમમ બરાબર v થીટા upon m ને કરતા બનાવો, m ને છેદમાં લઈ જાઓ અને થીટાની કિંમત મૂકો 1.22 લેમ્ડા upon d. પછી અહીંયા તમે જો મોટામાંનું સૂત્ર આવડી થાય d upon u, u ની જગ્યાએ મૂકી શકો અને આના ઉપરથી કિંમત મૂકી શકાય. તો એક સમીકરણ મળે. આકૃતિ ઉપરથી tan બીટા બરાબર 2 tan બીટા બરાબર d upon f મૂકી શકાય. તેનો વ્યાસ મૂકી દો. ખૂણો નાનો હોય તો sin લખી શકો. વાને બદલે જો એક વક્રી વળાંક ધરાવતું માધ્યમ હોય તો તમે આ સમીકરણ લખી શકો. તો એની સમજૂતી આપણે હવે મેળવવાની. એની સમજૂતી મેળવવાની. શા માટે એમ પૂછો? સામાન્ય સંજોગોમાં જો કે ધારો કે તમે આ એક સ્લાઇડ કદાચ બી ગ્રુપના સ્ટુડન્ટને વધુ ખ્યાલ હશે. તો બી ગ્રુપના સ્ટુડન્ટને વધુ ખ્યાલ હશે કે લગભગ તમે માઇક્રોસ્કોપ ઉપયોગ કરેલો હશે. માઇક્રોસ્કોપ જો ઉપયોગ કરેલું હોય તો આ સ્થાન પાસે ધારો કે એક સ્લાઇડ, આ સ્થાન પાસે સ્લાઇડ, અહીંયા નીચે એક છિદ્ર હશે, એમાંથી પ્રકાશ આવતો હોય. અહીંયા અંતર્ગોળ પ્રકારનો આખો અરીસો હોય, એમાંથી પ્રકાશ દાખલ થાય. હવે આ સ્થાન પાસે, તો કે આ સ્થાન પાસે જો જે માઇક્રોસ્કોપ એનો ઓબ્જેક્ટિવ રહેલો છે, આ સ્થાન પાસે માઇક્રોસ્કોપનો ઓબ્જેક્ટિવ. હવે માઇક્રોસ્કોપનો ઓબ્જેક્ટિવ જે રહેલો તો અહીંયા ધારો કે એક વસ્તુ રાખો, કોઈ પણ સ્લાઇડ બનાવો અને ઉપર કવર સ્લિપ રાખી દો. ઉપર એક કવર સ્લિપ રાખો. તો આમાંથી નીકળતા પ્રકાશના કિરણો અમુક સૂર્યપ્રકાશ દાખલ થશે, અમુક આ તરફના કિરણો દાખલ થશે. આ બધા કિરણો, એ બધા કિરણો માંથી આટલા જ કિરણ નમૂના સ્વરૂપે જો કે 1 2 3 4 5 કિરણો દર્શાવે, એમાંથી નમૂના સ્વરૂપે ખાલી 3 જ કિરણો અંદર પ્રવેશી શકે. બાકીના આ જે કિરણો આ તરફ જતા હજી વધારે દોરવા હોય તો દોરી શકો. તો આ એક પણ કિરણ આમાં પ્રવેશી શકતું નથી. હવે જો ઇન કેસ અહીંયા અત્યારે વચ્ચેનું માધ્યમ હવા, વચ્ચેનું માધ્યમ આ ઓબ્જેક્ટિવ અને આ વસ્તુ, આ સ્થાન પાસે વસ્તુ મૂકેલી બિંદુવત વસ્તુ, ઉપર કવર સ્લિપ ઢાંકેલી, સ્લાઇડ બનાવી વધુ જોયું હોય તો ખ્યાલ હશે. પણ ધારો કે ઇન કેસ હવે આ કવર સ્લિપ ઉપર તમે કોઈ ખાસ પ્રકારનું ઓઇલનો એક બૂંદ મૂકી દો, ટેપો મૂકી દો, તો શું થશે? આ સ્લાઇડ
નીચેના છિદ્રમાંથી પ્રકાશ આવે, આ છિદ્રમાંથી અંતર બળ વિસારવા. અહીંયા તો કે વસ્તુ મૂકેલી એના ઉપર કવર સ્લિપ નાખો અને કવર સ્લિપ ઉપર તમે ખાસ પ્રકારનું કોઇલ રાખો. આ એક વક્રી વળાંક ધરાવતું એક માધ્યમ મૂકી દો. આ કવર સ્લિપ ઉપર એક વક્રી વળાંક ધરાવતું માધ્યમ પેલા હવે એક માધ્યમ આટલા જ અંતરે ધારો કે એક ઓબ્જેક્ટિવ આપણે દોરી લેન્સ આ લેન્સ છે. તો હવે આના માટે શું થશે તો કે પ્રકાશના કિરણો અમુક સૂર્ય પાસે તો આ તરફ જશે, અહીંથી જો આ ડાયરેક્શનમાં જતા કિરણો આ તરફ અહીંથી જશે. અહીં વક્રીભવન અનુભવશે, વક્રીભવન અનુભવે તો આ ડાયરેક્શનમાં નહીં જઈ શકે, એ આ તરફ વક્રીભવન અનુભવશે કારણ કે લેન્સ જેવું કામ કરે. તો આ તરફ જશે, આ તરફ જતા કિરણો આ તરફ જાય, ઈ પણ વક્રીભવન અનુભવે આ ડાયરેક્શન. તો આના માટે જો મેક્સિમમ આ કિરણો પછી વક્રીભવન અનુભવીને આ તરફ જતા હશે, એ જ રીતે આ તરફ જતું કિરણ આ તરફ જતું વક્રીભવન અનુભવીને આ તરફ વહી જશે, આ તરફ જતું કિરણ આ તરફ જતું વક્રીભવન અનુભવીને આ તરફ જશે. તો આમાંથી જો કે મોસ્ટ ઓફ કિરણો વક્રીભવન અનુભવે અને લેન્સમાંથી વધુ દાખલ થશે. લેન્સમાંથી કેવા વધુ દાખલ થશે. અહીંયા કે વચ્ચે એક હવાનું માધ્યમ હતું એના બદલે એક વક્રીભવન અંતર એક વક્રીભવન ધરાવતું ખાસ પ્રકારનું કોઇલ રાખવામાં આવે. અહીંયા એક વક્રીભવન ધરાવતું ખાસ પ્રકારનું કોઇલ રાખવામાં આવે જેને કોઇલ ઇમર્જન્સ લેન્સ તરીકે પણ ઓળખવામાં આવે. કવર સ્લિપ ઉપર એક વક્રીભવન ધરાવતું જે ખાસ કોઇલ મૂકી દેવામાં આવે તો એક પ્રકારનો લેન્સ થઈ જાય. તો સામાન્ય પરિસ્થિતિમાં લેન્સમાં ઓછા કિરણો દાખલ થતા, જ્યારે એક વક્રીભવન ધરાવતું તેલનું ટીપું મૂકવામાં આવે તો લેન્સની અંદર વધુ પ્રમાણમાં કિરણો દાખલ થાય. વધુ પ્રમાણમાં કિરણો દાખલ થાય તો એવું કહી શકાય વિવર્તનની અસર ઓછી કરી શકાય. આનો વધુ સમજૂતી તમને અગાઉ રિપોર્ટેડનો એક એક્સ્ટ્રા પ્રયોગ સમજાવ્યો હતો કે વિવર્તન એટલે શું થશે, તરંગ અગ્રના મર્યાદિત ભાગને કારણે નિપજતી અસર. કે આમાંથી જો કે આમાં તરંગ અગ્ર ઓછા પસાર થશે, ઓછું કરંટ પસાર થશે, જેને કારણે વિવર્તન વધુ થશે. આમાં વધુ તરંગો લેન્સમાં પ્રવેશ અને વધુ લેન્સમાં તરંગો પ્રવેશવાને કારણે આ ઓબ્જેક્ટિવમાં વધુ તરંગો પ્રવેશવાને કારણે વિવર્તનની અસર આમાં ઓછી થઈ છે. તો એને કારણે શું થશે કે એક વક્રીભવન ધરાવતું જેવું તમે વચ્ચે અહીં હવા હોય એના બદલે લેન્સની અંદર એક કોઇલ ઇમર્જન્સ લેન્સની રચના કરી દો તો એની વિભેદન શક્તિ એક ગણી વધી જાય, એક ગણી વધારો થશે. કારણ કે વિભેદન શક્તિમાં અંશમાં n આવે. d મિનિમમ નું સૂત્ર શું થશે કે d મિનિમમ 1.22 લેમ્ડા અપોન 2n sin બીટા આવે. અને વિભેદન શક્તિ શું થશે રિઝોલ્યુશન પાવર, તો રિઝોલ્યુશન નું વ્યસ્ત 2n sin બીટા અપોન 1.22 લેમ્ડા, તો n ગણો વધારો થશે. રિઝોલ્યુશન પાવરમાં કેટલો વધારો થશે n ગણો. પણ કોઇલ ઇમર્જન્સ લેન્સનો ઉપયોગ કરવામાં આવે તો આ એક વસ્તુ ખાસ યાદ રાખવાની. આનો કદાચ તમને આપણે ફોટોગ્રાફ મોકલી દઈશ કે હવા રાખેલી હોય ત્યારે કેટલા કિરણો પ્રવેશતા હોય, એક વક્રીભવન ધરાવતું માધ્યમ રાખેલું હોય ત્યારે કેટલા કિરણો પ્રવેશતા હોય તમે જોઈ શકો. લાઈક એક ગણું રિઝોલ્યુશન પાવર વધી જાય એવું કહી શકો. તો અહીં સુધી આપણે ક્વેશ્ચન પૂરો કર્યા તો એક્સ્ટ્રા માહિતી હતી. હવે પછી આપણે તો કે કિરણ પ્રકાશ શાસ્ત્ર ક્યાં સુધી ઉપયોગ કરી શકાય એની લિમિટેશન ને બધું આવતા પીરિયડ ની અંદર જોઈશું. અહીં સુધી આપણે રાખશે. આ ઉપરાંત આ ક્વેશ્ચન ખાસ લખવાનો તમારે આ